અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, વરલ ગામની નદીમાં બીજી વખત નવા નીરની આવક। ભાવનગર જિલ્લાના તળાજા તેમજ સિંહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તળાજા તાલુકાના દેવળિયા, કામરોળ સહિત આસપાસના ગામો તેમજ સિહોર તાલુકાના વરલ, ટાણા, થાળા, ઢૂંઢસર, બેકડી અને સરકડિયા ગામોમાં ભારે વરસાદ નોંધાયો હતો। ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા। સતત વરસાદને પગલે વરલ ગામની નદીમાં બીજી વખત નવા નીરની આવક થતાં નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી। નદીમાં પાણીની આવક થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ખેડૂતોમાં પણ સારા વરસાદને લઈને આશાનું કિરણ જાગ્યું છે। હવામાનમાં આવેલા પલટા સાથે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે। જો વરસાદનું આ જોર યથાવત રહેશે તો જળાશયો અને નદીઓમાં વધુ પાણીની આવક થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।